કેમ છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, આપણે ધોરણ 11 કોમર્સ એમાં વિષય અર્થશાસ્ત્ર, આર્ટ્સ અને કોમર્સ બંને વિદ્યાર્થીઓ આ વિષય ભણે છે. તો વિષય અર્થશાસ્ત્રમાં પ્રકરણ નંબર 2 અને બીજું પ્રકરણ એટલે ફંડામેન્ટલ કોન્સેપ્ટ્સ એન્ડ ટર્મિનોલોજીસ, મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ પ્રકરણ શરૂ કરેલ છે. આ પ્રકરણમાં અત્યાર સુધી કિંમત અને મૂલ્ય, ઉપયોગિતા મૂલ્ય, વિનિમય મૂલ્ય એ બંને વચ્ચે શું સંબંધ છે, વસ્તુ અને સેવાઓ પૈકી વસ્તુના વિવિધ પ્રકારો સુધી આપણે વાત કરી છે. આજે આપણે આગળ વધીએ. તમે પીડીએફમાં જોઈ શકો છો વેલ્થ એન્ડ વેલફેર, સંપત્તિ અને કલ્યાણ. વિદ્યાર્થી મિત્રો, આર્થિક અભ્યાસ કરીએ ત્યારે વારંવાર આ બે શબ્દો હવે આગામી બંને વર્ષમાં ધોરણ 11 અને 12માં અને આગળ જતાં પણ અર્થશાસ્ત્ર વિષયમાં આ શબ્દો અવારનવાર આવે છે. સંપત્તિ અને કલ્યાણ, વેલ્થ એન્ડ વેલફેર. આજના આ સેશનમાં આપણે સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો તેમજ સંપત્તિના પ્રકારો, ટાઈપ્સ ઓફ વેલ્થનો પરિચય મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, સંપત્તિ એટલે શું અને તેના લક્ષણો તમારા સ્વાધ્યાયમાં પણ ઈ વિભાગ એટલે કે 5મા પ્રશ્નમાં 5 માર્કનો પ્રશ્ન આપેલો છે. શાળા કક્ષાએ આ પ્રશ્ન અવારનવાર પૂછાય છે અને એકદમ સહેલો છે. તમે પેન્સિલથી તમારી ચોપડીમાં 5 ગુણ એવું લખી જ દેજો. ઈ વિભાગ મોટો પ્રશ્ન છે, એના મુદ્દા પણ 5 જ મુદ્દા છે. સાથે સાથે સંપત્તિના પ્રકારો જે છે એ પણ 1 અથવા 2 માર્ક્સમાં, 1 માર્ક્સમાં પૂછાય તો ખાલી સંપત્તિના પ્રકારોના નામ જણાવવાના છે અને 2 માર્ક્સમાં સંપત્તિના પ્રકારોની માહિતી આપો અથવા સમજાવો તો 2 પ્રકારોને આપણે ઉદાહરણો આપી અને સમજાવવાના છે. સાથે સાથે 1 માર્ક્સના પ્રશ્નો પણ જ્યાં જ્યાં નીકળે ત્યાં હું કહું એટલે એ અંડરલાઇન કરી દેજો. તો શરૂઆત કરીએ છીએ આપણે સંપત્તિ અને કલ્યાણ પૈકી સંપત્તિ. સંપત્તિનો અર્થ અને તેના લક્ષણો, મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વેલ્થ. સંપત્તિ એટલે શું? અહીંયા એડમ સ્મિથે અર્થશાસ્ત્રની વ્યાખ્યા સંપત્તિના શાસ્ત્ર તરીકે આપી. એવું આપણે અગાઉ પહેલા પ્રકરણમાં ભણી ગયા. ત્યારથી જ આર્થિક અભ્યાસોમાં સંપત્તિનો અર્થ અને હવે એનું મહત્ત્વ ખૂબ જ મોટા પાયા પર ચર્ચાવા લાગ્યું છે. આલ્ફ્રેડ માર્શલે સંપત્તિનો અર્થ આપતા જણાવ્યું છે કે, ત્યાં અંડરલાઇન કરજો, જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમય પાત્ર હોય અને જેના ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય ને તે સંપત્તિ છે. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આ વ્યાખ્યા તૈયાર કરીશું એટલે આપોઆપ લક્ષણોના પણ 3-4 મુદ્દા આમાં કવર થઈ જાય છે. હું વ્યાખ્યા સમજાવું છું. જે વસ્તુ ઉપયોગી હોય, દાખલા તરીકે આપણું મકાન, તો મકાન સંપત્તિ ગણાય કારણ કે ઉપયોગી છે. વાહન સંપત્તિ ગણાય કારણ કે ઉપયોગી છે. બરાબર છે. રસ્તા પરની ધૂળ સપોઝ ઉપયોગી નથી તો એ સંપત્તિ ના ગણાય. પછી કયું છે અછતવાળી હોય, જેની અછત હોય એટલે ઇઝી અવેલેબલ ના હોય. દાખલા તરીકે સૂર્યપ્રકાશ સંપત્તિ ના ગણાય, હવા સંપત્તિ ના ગણાય. પછી કયું છે વિનિમય પાત્ર હોય, એક્સચેન્જેબલ, કે જેને આપણે એક્સચેન્જ કરી શકતા હોય તો એ સંપત્તિ છે. દાખલા તરીકે કોઈ પણ વસ્તુ આપણે ખરીદીએ છીએ, સપોઝ મકાન તો સંપત્તિ છે, વાહન સંપત્તિ છે, ઘરેણાં સંપત્તિ છે કારણ કે વિનિમય પાત્ર છે. જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય, ઇન્ડિવિજ્યુઅલ ઓનરશિપ ઇઝ પોસિબલ, દેટ ઇઝ વેલ્થ. દાખલા તરીકે
સોનાના ઘરેણાં માલિકી થઈ શકે, મકાન માલિકી થઈ શકે, વાહનો માલિકી થઈ શકે, પણ સૂર્યપ્રકાશ ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકે? ના. હવા ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકે? ના. સમુદ્ર ઉપર વ્યક્તિગત માલિકી થઈ શકે? ના. તો એ વ્યક્તિગત માલિકી નથી થઈ શકતી, માટે તે સંપત્તિ નથી. તો વ્યાખ્યા આપણે બરાબર યાદ રાખીશું. ફરીથી રિપીટ કરું છું. આલ્ફ્રેડ માર્શલના મતે સંપત્તિ એટલે શું? જે વસ્તુ ઉપયોગી હોય, અછતવાળી હોય, વિનિમયપાત્ર હોય અને જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય તે સંપત્તિ છે. હવે આ વ્યાખ્યાને આધારે જ એની લાક્ષણિકતાઓ આપેલી છે, આપણે એ સમજીએ. પહેલું, તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. માનવીની જરૂરિયાત સંતોષવાનો ગુણ એટલે ઉપયોગિતાનો ગુણ. યુટિલિટી ક્વોલિટીઝ ઓફ યુટિલિટી વી કેન સે ધેટ. સંપત્તિનું આ પહેલું લક્ષણ છે કે તે માનવીની જરૂરિયાતો સંતોષવાનો ગુણ ધરાવે છે, એટલે કે તે ઉપયોગી છે. હવે જે બિનઉપયોગી છે એ સંપત્તિ નથી. અહીં કહ્યું છે શું ઉપયોગી? મકાન, વાહન, સોના ચાંદીના ઘરેણાં, આ બધું યુટિલાઇઝ છે, ઉપયોગી છે, માટે તે સંપત્તિ છે. એટલે પહેલું લક્ષણ, તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. બીજું લક્ષણ, તેની અછત હોવી જોઈએ. ઉપયોગિતાનો ગુણ હોય પણ જે વસ્તુમાં અછતનો ગુણ હોય એ અછતવાળી વસ્તુ જ વિનિમય મૂલ્ય ધરાવે. હવે માની લો અછત ન હોય, ઇઝી અવેલેબલ હોય, તો એ વિનિમય પાત્ર નથી હોતું, કારણ કે બધા પાસે છે. એટલે બધા હવે એનો વિનિમય કરવા તૈયાર થતા નથી. એટલે વિનિમય મૂલ્ય અછતવાળી જ વસ્તુ ધરાવે. સર્વસુલભ વસ્તુઓ તો બધાને જ સરળતાથી મળે, માટે તે સંપત્તિ નથી, કારણ કે એનો વિનિમય થવાનો નથી. એટલે તે અછતવાળી વસ્તુ જ સંપત્તિ ગણાશે. ત્રીજું, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. સંપત્તિ ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવતી હોવી જોઈએ. વ્યક્તિમાં રહેલ જ્ઞાન, સમજણ, કળા એ સંપત્તિ નથી. કેમ? તો કે એનો વિનિમય થઈ શકતો નથી. જે તે વ્યક્તિ સાથે જ તે રહે છે. તે તેનો આંતરિક ગુણ છે, ઇન્ટરનલ ક્વોલિટી ઓફ હ્યુમન બિંગ. એ સંપત્તિ નહીં ગણાય. હા, એક આમાં અપવાદરૂપ બાબત આપણે યાદ રાખવાની છે કે કોઈ એક વિચારને સ્પષ્ટ સ્વરૂપે નોંધી અને સંપત્તિ તરીકે રજૂ કરવાનો કાયદો હાલ વિશ્વભરમાં સ્વીકારાયો છે. તે ચોક્કસ વિચારનું ખરીદ વેચાણ થઈ શકશે. તેથી એનો માલિકી હક પણ નક્કી થશે અને તેનો વારસો પણ નક્કી થાય. પણ અહીં યાદ રાખવાનું છે, માત્ર ચોક્કસ વિચાર કે વિચાર સમૂહને જ સંપત્તિ ગણવાની છે, બાકી આંતરિક ગુણવાળા જ્ઞાન, સમજણ, કળા એને સંપત્તિ ગણવાની નથી. એનો એક પેટા મુદ્દો, વિચારવાની શક્તિ. વિચારવાની શક્તિ એ ગુણ છે, તે સંપત્તિ નથી, કારણ કે તેનું હસ્તાંતરણ નથી થઈ શકતું. એટલે કે આપણે એકના બદલે બીજાને ટ્રાન્સફર નથી કરી શકતા. ઉદાહરણ છે, વૈજ્ઞાનિક એક શોધ કરે અને ચોક્કસ સ્વરૂપમાં રજૂ કરે તો તેની માલિકી થઈ શકે, એની સંપત્તિ બની શકે. પણ વૈજ્ઞાનિક તેનું જ્ઞાન, એની વિચારવાની શક્તિ એ કોઈને આપી નથી શકતો, માટે તે સંપત્તિ નહીં ગણાય. ચોથું કયું છે, તે વિનિમય પાત્ર હોવી જોઈએ. વિનિમય પાત્ર હોવી જોઈએ. જે વસ્તુ ઉપયોગી હોય, બાહ્ય હોય, પણ વિનિમય પાત્ર ન હોય તો એ સંપત્તિ નથી. સંપત્તિનો અગત્યનો ગુણ તેની વિનિમય ક્ષમતા છે, એક્સચેન્જ પાવર. તે આપીને સામે બીજી વસ્તુ મેળવી શકાવી જોઈએ. સંપત્તિ વ્યક્તિની વર્તમાન જરૂરિયાતો તો સંતોષે જ છે,
પણ ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતો મેળવી આપવામાં પણ તે મદદરૂપ થાય છે. અને આ ત્યારે જ શક્ય બને જ્યારે તે વિનિમયક્ષમ હોય. દાખલા તરીકે મકાન વર્તમાન સમયમાં તમારી જરૂરિયાત સંતોષે, પણ ભવિષ્યમાં મકાન વેચીને અન્ય જરૂરિયાતો પણ સંતોષી શકાય. સોનું, ઝવેરાત, જમીન આ બધું જ સંપત્તિ છે, કારણ કે તમે આ સંપત્તિને ભવિષ્યમાં વેચાણ કરી અને તમારી અન્ય જરૂરિયાતો પણ ખરીદી શકો છો. એટલે તે સંપત્તિ છે. પણ તે કેવી હોવી જોઈએ? ઇટ શુડ બી એક્સચેન્જેબલ, વિનિમય પાત્ર હોવી જોઈએ. પાંચમું અને છેલ્લું, ટકાઉપણાનો ગુણ. સંપત્તિમાં ટકાઉપણાનો ગુણ હોય છે. જે વસ્તુ કે સેવા નાશવંત છે, એટલે કે જલ્દીથી નાશ પામે છે, જેના જથ્થાને લાંબા સમય સુધી સંગ્રહી ન શકાય, રાખી ન શકાય, એને આપણે સંપત્તિ નહીં ગણીએ. સોનું, જમીન, મકાન, શેર આ બધું સંપત્તિ છે, કારણ કે વર્ષો સુધી એ ટકી રહે છે, વર્ષો સુધી એને સાચવી રાખી શકાય છે. શ્રમિકનો શ્રમ, શિક્ષકનું શિક્ષણ, ખેડૂત દ્વારા ઉત્પાદિત થતી નાશવંત વસ્તુઓ, દાખલા તરીકે શાકભાજી, ફળફળાદી, અનાજ, એ સંપત્તિ ન ગણાય, કારણ કે તે લાંબા ગાળા સુધી ટકાવી શકાતી નથી. જો નાશવંત વસ્તુઓ લાંબા ગાળા સુધી ટકી શકે તેવી વ્યવસ્થા શોધાય તો આજે જે સંપત્તિ નથી તે આવતીકાલે સંપત્તિ બને. દાખલા તરીકે કેટલાય ફળફળાદી કે એવી વસ્તુઓ જે નાશવંત છે એનો સંગ્રહ કરવા માટે આપણે કોલ્ડ સ્ટોરેજનો ઉપયોગ કરીએ છીએ, પણ એની પણ મર્યાદા હોય. ચોક્કસ સમયના અંતે એનો પણ નાશ થશે, તો એટલા પૂરતું એ સંપત્તિ ગણી શકાય નહીં. છે ને, ઉદાહરણમાં આપ્યું છે, ખેડૂતો હવે કેટલાક ખેત ઉત્પાદકોને કોલ્ડ સ્ટોરેજ જેવી ટેકનોલોજીના ઉપયોગથી એ ઉત્પાદનો લાંબા સમય સુધી ટકાવી રાખે છે. આમ બાહ્ય, ઉપયોગી, વિનિમયપાત્ર અને અછતવાળી વસ્તુ એટલે સંપત્તિ. હું રિપીટ કરું છું, સંપત્તિ એટલે શું? જે ઉપયોગિતાનો ગુણ ધરાવતી હોય, જેની અછત હોય, જે વિનિમયપાત્ર હોય, જેના પર વ્યક્તિગત માલિકી થઈ શકતી હોય, તે સંપત્તિ છે. અને સંપત્તિના લક્ષણો: પહેલું, તે ઉપયોગિતાનો ગુણ ધરાવે છે. બીજું, તેની અછત હોવી જોઈએ. ત્રીજું, ભૌતિક કે બાહ્ય રૂપ ધરાવે છે. એનો પેટા મુદ્દો વિચારવાની શક્તિ, અપવાદરૂપ. ચોથું, વિનિમયપાત્ર હોવી જોઈએ. અને પાંચમું, ટકાઉપણાનો ગુણ હોવો જોઈએ. તો આ એક 5 માર્કનો પ્રશ્ન આપણો થયો. સંપત્તિનો અર્થ આપી સંપત્તિના લક્ષણો સમજાવો. હવે સંપત્તિના પ્રકારો, ત્યાં 2 માર્ક્સ લખી રાખજો. જેવી રીતે આપણે વસ્તુના પ્રકારો આગલા PDF ઓડિયો વિડીયોમાં જોયું, એવી જ રીતે અહીંયા સંપત્તિના પણ 2 પ્રકાર પડે છે. પહેલો, વ્યક્તિગત સંપત્તિ અને સામાજિક સંપત્તિ. જે સંપત્તિની માલિકી અને વપરાશ ખાનગી અને વ્યક્તિગત હોય તે વ્યક્તિગત સંપત્તિ ગણાય, ત્યાં લીટી દોરો. અને જે સંપત્તિની માલિકી અને વપરાશ સમાજ કે સમૂહ દ્વારા થતો હોય તે સામાજિક કે સામૂહિક સંપત્તિ ગણાય. આપણે બંનેના ઉદાહરણ જોઈએ. વ્યક્તિગત સંપત્તિમાં કોઈ વ્યક્તિનું પોતાનું મકાન, વાહન એની વ્યક્તિગત સંપત્તિ છે, કારણ કે સમૂહમાં એનો વપરાશ થતો નથી. જ્યારે સામાજિક કે સામૂહિક સંપત્તિના ઉદાહરણમાં આપણે લઈ શકીએ રેલવે સ્ટેશન, જાહેર બગીચા, ઉદ્યાન, એ બધા સામાજિક સંપત્તિ ગણાય, કારણ કે એમાં સમાજના બધા જ નાગરિકો એનો ઉપયોગ કરી શકે છે. બીજો પ્રકાર, રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. દેશની માલિકીની સંપત્તિ એ રાષ્ટ્રીય માલિકીની છે. દાખલા તરીકે નદી જે દેશમાં આવેલી છે, પર્વતો, રણ, જાહેર રસ્તા
ઐતિહાસિક ઇમારતો એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. વિદ્યાર્થી મિત્રો, એ શબ્દો નીચે અંડરલાઇન કરી રાખજો. આ ઉદાહરણ છે. રાષ્ટ્રીય સંપત્તિના 2 ઉદાહરણ આપો તો આપણે લખી શકીએ કે ભાઈ ઐતિહાસિક ઇમારતો, દાખલા તરીકે તાજમહેલ. તો આગ્રાનો તાજમહેલ એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ ગણાય. નર્મદા નદી એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ ગણાય. ગિરનાર પર્વત એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ ગણાય. આપણો સામૂહિક વારસો, સાહિત્ય, સ્થાપત્ય એ પણ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે. આવી જ રીતે હવે વાત કરીએ આંતરરાષ્ટ્રીય સંપત્તિ. અંડરલાઇન, જે સંપત્તિની માલિકી કોઈ એક રાષ્ટ્રની નથી પરંતુ આખા વિશ્વની છે, યાદ રાખજો, તે આંતરરાષ્ટ્રીય સંપત્તિ ગણાય. દાખલા તરીકે કોઈ પણ દેશની હદ છોડ્યા પછીનો દરિયો એટલે કે સમુદ્ર એ આંતરરાષ્ટ્રીય સંપત્તિ છે. વિશ્વના તમામ દેશો આ સમુદ્ર માર્ગનો ઉપયોગ, જળમાર્ગનો ઉપયોગ વાહન વ્યવહાર માટે પણ કરી શકે. પણ દરેક દેશની સરહદ છોડ્યા પછીનો દરિયો, એના પર કોઈ એક દેશની માલિકી નથી હોતી, આખા વિશ્વની માલિકી હોય છે. વિશ્વના તમામ રાષ્ટ્રોની માલિકી હોય છે. માટે આને આપણે આંતરરાષ્ટ્રીય સંપત્તિના ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈશું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અર્થશાસ્ત્રમાં સંપત્તિ અને કલ્યાણ પૈકી સંપત્તિનો મુદ્દો પૂરો કર્યો. 2 પ્રશ્નો અગત્યના નીકળ્યા. સંપત્તિનો અર્થ અને લક્ષણો 5 માર્ક અને સંપત્તિના પ્રકારો 2 માર્ક અથવા 3 માર્ક્સમાં પણ કેટલીક વખતે ટૂંકનોટ સ્વરૂપે પૂછાય. તો 2 પ્રકારો આપણે લખવાના: વ્યક્તિગત સંપત્તિ, સામાજિક સંપત્તિ, બીજું રાષ્ટ્રીય સંપત્તિ અને આંતરરાષ્ટ્રીય સંપત્તિ. બરાબર છે? બંનેમાં ઉદાહરણ ખાસ લખવાના. તો આજનું હોમવર્ક આપણું આ 2 પ્રશ્નો છે, જે એક તમને 5 માર્કનો સ્વાધ્યાયમાં પણ આપેલો છે, અને સંપત્તિના પ્રકારો ઉદાહરણ સહિત લખવાના છે. નેક્સ્ટ સેશનમાં આપણે કલ્યાણ એટલે શું અને સંપત્તિ અને કલ્યાણ વચ્ચે શું સંબંધ છે એની ચર્ચા કરીશું. અને ત્યારબાદ ઉત્પાદનના જુદા જુદા સાધનોનો પરિચય મેળવીશું. થેન્ક યુ.